કાંદિવલીમાં મારે વૈષ્ણવ પરિવાર 3 પેઢીની ઘરમાં સેવા બિરાજે. દાદા દાદી ઘરમાં સેવા કરે, પપ્પા મમ્મી કરે. 6 વર્ષનો બાબો પછી આવડે નહીં એટલે દાદાએ ખેલવાના ઠાકોરજી પધરાવી આપ્યા. ઘરમાં જોઈ જોઈને બધી ચેષ્ટાઓ ક્રિયા કરે. તમે જો બાળકોની ભાવના કેવી રીતે ડેવલપ થાય. દિવાળી આવી, પેલાને ફટાકડા ફોડવા હતા, દાદાને કે દાદા મારા જેજેને નીચે પધરાવીને લઈ જાઉં, હું એકલો ફટાકડા ફોડું તો મારા જેજેને કેમ ગમે. બેટા જેજેને આપણાથી નીચે ના લઈ જવાય, ઘરમાં અહીંયા સેવા કરે. પણ પેલા બાળકનું મન ના માન્યું તો શું કર્યું, પેલા માલની બાલ્કની પર ટેબલ પર આસન બિછાવી ઠાકોરજીને પધરાવ્યા અને પોતાના ઠાકોરજી જો એ રીતે નીચે જઈને ફટાકડા ફોડ્યા. હું એકલો કેમ ફોડું, મારા પ્રભુને પણ તો આનંદ આવવો જોઈએ ને. એમ બાળકની ભાવના ડેવલપ થાય. આપણે કરશું તો જોઈ જોઈને બાળકો એ આદર્શને ગ્રહણ કરશે. મા બાપ એ સંસ્કાર ગુરુ છે. મા બાપ ગુરુ સુધી પહોંચાડશે અને ગુરુ ઠાકોરજી સુધી પહોંચાડશે. ત્યાર પછી આવે સમય ભણવાનો. બાળકને નિશાળમાં મૂકીએ. બીજા ગુરુ છે વિદ્યા ગુરુ. એ શિલ્પકાર છે, આપણે તેને શિક્ષક કહેવાય. 3 અક્ષરથી આ શબ્દ બને. શી એટલે શિસ્ત, ક્ષ એટલે ક્ષમા અને ક એટલે કલા. આ 3નો સમન્વય થાય ત્યારે શિક્ષકનું સર્જન થાય છે. ગ્રામ્ય વિસ્તારમાં આપણે શિક્ષકને માસ્ટર કહેવાય. બહુ સરસ શબ્દ છે, જે માના સ્તર પર જઈ શકે એટલા માટે માસ્ટર છે. પોતાના બાળકની જેમ, એક માની જેમ ભણાવીને સંસ્કાર આપે. ભણતર અને ગણતર દ્વારા એના જીવનનું ચણતર કરે છે. પાયો મા બાપ ઘરમાં ઘડે સંસ્કારનો અને એના પર ઇમારત ચડે છે વિદ્યાગુરુ શિક્ષક. લિયો ટોલ્સ્ટોયને કોઈએ પૂછ્યું કે માણસના જીવનમાં ભણતરનું શું મહત્વ છે. ધાતુનો ટુકડો હાથમાં લીધો, આની કિંમત 5-10 પૈસા. આમાંથી સ્ક્રૂ ખીલે એવું કંઈ બને 25-50 પૈસા આવે. પણ આમાંથી કોઈ મશીનરીનો સ્પેર પાર્ટ કે કોઈ કમ્પ્યુટરનો પાર્ટ બને તો એના હજારો રૂપિયા આવે. ધાતુ એને જ છે, પણ કઈ રીતે ઘડાય એનાથી એની કિંમત ઉપજે છે. એ માનવીનું મૂલ્યાંકન પણ એના ભણતર દ્વારા થાય છે. ત્યાર પછી આ ત્રીજો પ્રકાર બતાવ્યો, આદર્શ ગુરુ. જેની પાસે જે સારો ગુણ શીખવા મળે સદગુણ ગ્રહણ કરો. જો આ જગતમાં દોષો પણ છે અને ગુણો પણ છે. સંસાર વિષવૃક્ષસ્ય દ્વે ફલે અમૃતોપમે કાવ્યામૃત રસાસ્વાદ સંગતિ સજનૈ સહ. સંસાર ભલે વિષનો વૃક્ષ હોય પણ 2 ફળ અમૃત જેવા લાગેલા છે. એક સદગ્રંથોનું વાંચન અને સજ્જનોનો સંગ, જેનાથી જીવનમાં તમને દ્રષ્ટિ મળે. દોષો જોવાની વૃત્તિ કેળવશો તો બીજાના દોષો જોતા જોતા આપણે દોષનો ભંડાર ક્યારે બની જઈશું ખબર સુદ્ધા નહીં પડે. બીજાના સદગુણો જુઓ, એને કેળવો. એને કહેવાય હંસ વૃત્તિ. ભગવાન ઉદ્ધવજીને ઉપદેશ આપે છે કે હંસ વૃત્તિથી તમે નિર્વાહ કરજો. સ્વધામ પધારતા પહેલા ઉદ્ધવજીને બધો ઉપદેશ આપ્યો છે. હંસ વૃત્તિ એટલે દૂધ અને પાણીનું મિશ્રણ થઈ જાય, એને કોઈ જુદા ના પાડી શકે. એક ઉપાય છે, આપણે ચૂલા પર મૂકીએ તપેલી, પણ અગ્નિ પાણીને બાળી નાખે, જુદું ન પાડે. જ્યારે હંસમાં એ તાકાત છે, જેને નિર્ક્ષીર વિવેક કહેવાય. ઓરિજિનલ જે હંસ હોય, દૂધ અને પાણી ભેગું કરીને મૂકો તો સારરૂપ દૂધ ગ્રહણ કરી લે અને પાણી જુદું કરી દે. એમ સંસાર એ ગુણ અને દોષોનું મિશ્રણ છે. દોષોને દૂર કરી સારરૂપ સદગુણોને ગ્રહણ કરે, એટલા માટે તો સંતોને પરમહંસ કહેવાય છે. જો દ્રષ્ટિ હોય આપણી પાસે તો દરેક વસ્તુમાં કે વ્યક્તિમાં કે ક્રિયામાંથી પણ આપણે સારા ગુણો કેળવી શકીએ. પક્ષીઓ સામે જો તો એ બોધ આપે કે માનવીએ નિરંતર પરિશ્રમ કરતા રહેવું જોઈએ, આળસ ના કરવી જોઈએ. પરિશ્રમ કરશો તો કંઈ પામશો. વૃક્ષોની સામે જોશો તો એ તમને પરોપકારનો ધર્મ શીખડાવશે. પથ્થર ખાઈને પણ એ પોતાનું ફળ ખાવા અર્પણ કરી દે છે.
નદીઓને જો તો નિર્મલતા અને સતત ગતિશીલતાનો પાઠ ભણાવશે. દ્રષ્ટિ હોય તો દરેક માંથી તમે કંઈક સદગુણ મેળવી શકો. મારા દિનેશભાઈએ કાલે કહ્યું કે એકવાર ક્રિકેટ માટે કહ્યું તો ફરીથી કહેશો. અત્યારે પેલી આઈપીએલ ચાલે છે ને, આઈપીએલ એટલે શું? હા દિનેશભાઈ, આઈપીએલ એટલે હા ઇન્ડિયન પ્રીમિયર લીગ. થોડી દ્રષ્ટિ બદલો. આઈપીએલ એટલે ઈશ્વર પ્રત્યે લાગણી. ક્રિકેટમાં બે બેટ્સમેન બેટિંગ કરતા હોય, એમ્પાયર નિરીક્ષણ કરતો હોય, બોલર દડો ફેંકતો હોય, ફિલ્ડરો ફિલ્ડિંગ ભરતા હોય, બધી વ્યવસ્થા હોય. જગતના મેદાન પર સંસારની પીચમાં આપણે બધા જીવનનું ક્રિકેટ રમીએ છીએ. હાથમાં આપણે જ્યારે વિકેટ પર હોઈએ તો બેટ વિવેકનું હોવું જોઈએ. દડો એટલે અવસર. બોલર 6 દડા ફેંકે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર દરેક અવસરને આપણે વિવેકથી સાચવવું પડે. ક્યારે ઇન સ્વિંગ આવે, ક્યારે આઉટ સ્વિંગ, ક્યારે ગુગલી બોલ આવે. એ સુખ દુઃખ જીવનના બધા અવસર છે. પ્રત્યેક અવસરને વિવેકથી સાચવવો પડે. અને વિવેક ચૂકી ગયા તો 3 વિકેટ છે. મન, બુદ્ધિ, ચિત્ત દાંડી ઉડે ને ક્લીન બોલ્ડ. વિકેટ કીપર એમ્પાયર છે, હાથમાં કેચ ઝીલાય તો પણ આઉટ થઈ જવાય. પ્રત્યેક અવસરને વિવેકથી સાચવવો પડે. સામે રનર છે, આપણો જીવન સાથી છે, એની સાથે અન્ડરસ્ટેન્ડિંગ કેળવવી પડે. જો ગેરસમજ થાય ને એક વિકેટ જાય તો માણસનો સંસાર બગડી જાય. પ્રત્યેક અવસરને વિવેકના બેટથી દરેક દડાને રમી રન બનાવવાના છે. જેમ ક્રિકેટમાં બધો પુરુષાર્થ રન બનાવવા માટે છે, એમ વૈષ્ણવના જીવનનો પુરુષાર્થ રન એટલે પ્રભુની કૃપાનું સંપાદન કરવા માટે છે. 1, 2 ને 3 રન મળે તો સાધારણ કૃપા, 4 લાગે તો અસાધારણ કૃપા, ને 6 લાગે તો માનો ભગવાનની મહદ કૃપા છે. પણ બીજા 9 ફિલ્ડરો છે, તમને રન નહીં બનાવવા દે. પ્રત્યેક દડાને રોકશે. લેગ સાઈડમાં 5 ફિલ્ડરો છે. પંચપર્વા અવિદ્યાઓ, દેહાધ્યાસ, પ્રાણાધ્યાસ, ઇન્દ્રિયાધ્યાસ, અંતઃકરણાધ્યાસ, સ્વરૂપ વિસ્મૃતિ. અને ઓફ સાઈડમાં 4 ફિલ્ડર અન્યાશ્રય, અસમર્પિત, અસદાલાપ અને દુસ્સંગ, જે પ્રભુની કૃપા મેળવવામાં અટકાવશે તમને. એનાથી બચીને રન લેવાના છે. 2 એમ્પાયરો રમતનું નિરીક્ષણ કરતા હોય અને પોતાનું જજમેન્ટ આપે. આ એમ્પાયરો છે લોક દ્રષ્ટિ અને વેદ દ્રષ્ટિ, સંતો ને ગુરુજનો, જે આપણા જીવનને જોઈ પોતાનો નિર્ણય આપે છે. પણ ઘણીવાર 2 એમ્પાયરો નિર્ણય આપવામાં અસમર્થ જણાય તો 3rd એમ્પાયરનું ડિસિઝન ફાઇનલ ગણાય. 3rd એમ્પાયર એટલે ઠાકોરજી પરમાત્મા પોતે, જેમનો નિર્ણય અંતિમ અને અપર ગણાય. વિચાર આવે કે ભગવાન એક્શન રિપ્લે કેમ જોતા હશે? તો વેદ કહે છે સૂર્ય ચંદ્ર એ ભગવાનની આંખો છે. સૂર્ય, ચંદ્ર, તારાઓ બધા ટીવીના કેમેરા છે, જેનાથી સંસારની પ્રત્યેક ક્રિયાનું ભગવાન નિરીક્ષણ કરે છે. અને ધર્મરાજાનો ચોપડો એ સ્કોર બોર્ડ છે. કોણે શું કર્યું બધી નોંધ એમાં થતી હોય છે.